આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ. એકમાત્ર 112 નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇનની તત્કાલ મદદ મળશે. એક નંબર અનેક સેવાઓ. ડાયલ 112નો જનરક્ષણ પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે. ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ 112 જનરક્ષકની 22 બોલેરો ગાડીઓ તથા અન્ય 30 ગાડીઓ મળી ગાડીઓને ફ્લેગ ઓફ આપીને પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને 22 જનરક્ષક બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 112 જનરક્ષક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે આપતકાલીન સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે. આ નવીન પહેલ સુરતના નાગરિકો માટેની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે તેવું જણાવાયું હતું. गृह विभाग के द्वारा सूरत शहर पुलिस को कुल 22 जितनी 112 नंबर की जनरक्षक गाड़ियां दी गई हैं और उसके अलावा 30 जितनी बोलेरो गाड़ियां अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़ियां थी उनके अवेजी में दी गई हैं. कुल 52 गाड़ियों का जो है हमें नई गाड़ियां सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनकी मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुँच सकें उस तरह से गाड़ियाँ आज माननीय गृह राज्य मंत्री श्री हर्ष संघवी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है. और हम लोग को बहुत खुशी इस बात की भी है कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है, जो हमारी मोबिलिटी है, उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी, इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पुलिस बेड़ा जो है. और हम अपना हमारी जो सरकार श्री का अभिगम है कि हमारी लोगों की जितनी जल्दी से पहुँच सके वहाँ पर सेवा करें, उसमें हमें 100% हमें मदद मिलेगी. और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं नगरजनों को कि हमारी इस गवर्नमेंट का जो आशय है, जिस आशय से व्हीकल दी गई उसमें हम लोग जरूर से पूरी लोगों की सेवा में कोई कसर बाकी नहीं रखते. આપવામાં આવ્યા છે. હું આજે ગણપતિજીની સવારથી પૂજા અર્ચના અને અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો. ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર પોલીસને ખૂબ અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ ભક્તોએ તમારો આભાર બી માન્યો છે. એ આભાર અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી કે પૂજા અર્ચનાનો સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી. કલાકોમાં આ ચોરોને તો પકડ્યા, પરંતુ એ દ્રશ્ય સૌ ગણપતિ ભક્તો જીવનભર યાદ રાખે તે રીતે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતે જઈને ગણપતિજીની મૂર્તિઓ હોય કે પછી પૂજાની સામગ્રીઓ હોય, આસ્થા જોડે ફરી ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખૂબ અભિનંદનના પાત્ર છે. અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ ઠેસ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસે હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. આભાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.